સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરી હરી ગગન મંડળ ના ગોખમાં ભાજી અરે ગગન મંડળ ના ગોખમાં નકનર પોઢા નિરાધાર ત્રણ પુરુષની સેવા કરે રામ કબીર નહીં રણુકાર એ ત્રણ પુરુષ એની સેવા કરે કરે રામ કબીર નહીં રણુકાર એ મરણુકારમાં જણુકાર માં છે એક જ્યોતિ ઈ જ્યોતિ માથે એક છે મોતી 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 હું તો હરખે હાર પર્વતી બાબરાની આગળ આટકોટ અને એ આટકોટની માલપા લાખો થઈ ગયો. એ આટકોટની માલપા લોયણ થઈ ગયા. જામ ખંભાળિયાનો રાજા જેને જીતીને લીધેલું આટકોટ, એ આટકોટની માલપા બે મુનિવરા એવા સીધા બાપ સાંધો અને સૂરજ રહે ત્યાં સુધી એની નામના રહી. નામના કોઈ દે જાય નહીં. પણ જેને જેને ગુરુગમ વાગોળી છે બાપ, જેને જેને ગુરુગમમાં હાલ્યા છે એનું કોઈનું હજી સુધી ગયું નથી. ભજન પણ ભાઈ હમણાં વચમાં એક કડી બોલ્યા ને, હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી બાપ, અને જાવા ન દે શ્યામળો. કારણ હારા ખેડૂને ત્યાં કામ કરવા જાય તો મફત નો કામ કરાવે ને કાંઈક નું કાંઈક દેતો હોય તો આ તો દીનો નાથ છે બાપ. એની નોકરી એની સાકરી કરવી તો કેમ ન આપે? માગવો ન પડે. મોરારી એવો છે બાપ, એની પાસે માગવો ન પડે. આટકોટની માલપા જોકે આખું આખ્યાન નથી લેવું, ભજન લઈ લેવી એક બે, નહીં પછી આટકોટની માલપા એક ધનજી લોહાર કરીને રે, એના ઘરેથી માર રૂડીમાં. પણ ઈ પણ દંપતી દોનો એવા કે બાપ જેને રોજ નિત્યનો અભ્યાસ વાળું પાણી કરીને સોહર કરવા જોઈએ ભજનનું. પછીથી નિંદ્રાના આધીન થાય. પણ સાધુ સંતોની જેના ઘરે બેઠક હોય ને, સાધુ સંતો ભગત જેના ઘરે બેઠક હોય ને બાપ, એનું પણ એને નથી જાતું. એમ અહીંયા ધીમે 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 કરતા કરતા સાધુ સંતો આવે. પણ આટકોટની માલપા લાખો એવો આખો ને બાપ, એવો આખો એની કોઈ ક્ષમા નહીં. અને એ વખતે સાધુની જમાત ભરતી, અને સાધુની જમાત ભરતી બાપ હાથીની અંબાડીએ. અને સાધુના તેથી માને એવા હતા બાપ, નહોતા માને એવું નહીં, એવા માન હતા. હજી સમય બાપ, હજી આ સમય છે ને, હજી આથી આગળ સમય કેવો આવશે? સાધુ માથે વિશ્વાસ નહીં રહે એવો સમય આવશે બાપ. પણ એ સમયની માલપા બે મેળા વખણાતા. હજી આજે જો વખણાય જ છે, પણ એ વખતે વખણાતા સંતોના મેળાવડા. એક તરણેતરનો મેળો અને બીજો ભવનાથ જુનાગઢમાં શિવરાત્રીનો મેળો. આ બે સંતોના મેળાવડા છે.
અત્યારે તો સંતો ન હોય એટલી તણી ઘણી તો પબ્લિક આવી જાય, માણસો આવી જાય, બાકી મેળા સંતોના છે બાપ. અને એ ધીમે ધીમે બાપ બોરદેવીના સાધુ તરણેતરનો મેળો કરવા જાય. હાંજ પડી, આટકોટના પાદરમાં આવ્યા કે ભાઈ અહીં રોકાવાય જવું કે આ છે ક્યાં? કે મેકલો ધનકા લોવાના ઘરે. મારી તમારી જેવા બીજું તો શું બોલે બાપ. જેની વાણી વહરી હોય ને, કારણ કે માનવ દાનવ ને દેવતા ત્રણે અત્યારે છે, અને પહેલાંય હતા ને અત્યારે છે, અને જે આગળ રહેશે એ આ માણાની માલપા, બીજા ક્યાંય નહીં. માનવ કેવો હોવો જોઈએ, દાનવ કેવો જોઈએ, દેવતા કેવો હોવો જોઈએ. દાનવની ઓળખાણની એક વાત કરું કે દાનવ કેવો હોય. જેના મુખની માલપા વહરી વાત આવે ને સમજી લેવાનું, અને દાનવનો અસર થઈ ગયો છે. અને જેની વાણી આમ નીકળતી હોય અને ઘડીક સાંભળવાનું મન થાય એટલે સમજી લેવાનું આની માલપા કાંઈક પરમાત્માની કૃપા લાગે છે. આ સિમ્બોલ બતાવ્યા છે મને તમને. કોઈના કપાળમાં લખેલું ન હોય મારા બાપ, કોઈ બીજો સિમ્બોલ મારેલો ન હોય, પણ એની વાણી બતાવે, એની રહેણી બતાવે. બોરદેવીના સાધુ સમાજ લઈને ધનજી લોહારના ઘરે આવ્યા. બે માણસ દંપતી બાપ 5 ડગલા હામાલ્યા, ધન ઘડી અને ધન ભાગ્યા મારા ઘરે આજ સાધુ પધાર્યા. હાંજે મોડું થઈ ગયું, માં રૂડી માએ રોટલા કરીને સંતોને જમાડ્યા, સત્સંગ ભજન સાંભળ્યા, અને વહેલા પરોડીએ માને એમ તો લાવ્યું હું પાણી, એક પછી એક બેડું મરું ભરવા. કોઈ સાધુને નાવાનું નિયમ હોય, એ પાણી ભરીને તરત એમ થયું કે આ સાધુડા અહીંથી હવારમાં નીકળી જાય, ક્યાં જઈને એ રોટલા ભેગા થાય? ટુકડો ક્યારે મળે? લાઈનું રોટલા નાખી દો, રોટલા મળ્યા નાખવા. ધનજી લોવાને કીધું કે સાંભળ્યું કે શું? સંતોને શિરામણી કરીને પછી જવા દેવાના, એમના જવા નથી દેવાના. સંતોને કીધું બાપુ કે શિરામણી કરીને પછી જવાનું છે, કે કાંઈ વાંધો નહીં બાપા. અને એ વખતે બોરદેવીનો સાધુ એમ પૂછે ભગત કે હા રાતે તો અમે મોડા આવ્યા હતા, કદાચ તમારા બાળ બચ્ચા સૂઈ ગયા હોય, પણ આ હવારમાં અત્યારે કોઈ દેખાતું નથી, બાળ બચ્ચા મોહાળમાં ગયા. ધનજી લુવાર હજી જવાબ દે યા ન દેતા તો જગદંબા લોટવાળા હાથે બહાર નીકળે. બાપુ દીકરી છે નહીં, મોહાળમાં ગયા નથી બાપા, મારે દીકરી નથી અને દીકરીઓ નથી. અને એ વખતે બોરદેવીનો સાધુ એમ કે માં હાજે તારા હાથનો રોટલો ખાધો, અત્યારે શિરામણી કરવાથી અમને રોક્યા. હું બોરદેવીનો સાધુ છું મારી, કોઈનું ખાવાની, કારણ કે કોઈ પણનું ખાઈએ ને તો ત્યાં કાંઈક ને કાંઈક કરવું પડે. જો કાંઈ ન કરી તો નગુણા ગણાવી બાપ, એ પસે નહીં. મારા ગુરુ મને કાયમ કહેવાય છે રામ બાપા, ગમે ત્યાં જા, કોઈ પણ જગ્યાએ તું હાલીને જાતો, જાત્રામાં જાતો, તો બાપ તને પાણી પાય ને તો 2 વાતું હારી કરજે, અને ખબર આવે તો 1-2 ધણીના નામ લેજે, તને પસી જાય બાપ. તને પસી જાય. એમ બોરદેવના સાધુએ સુરતા નિશાન માથે લગાડી. એટલું નહીં બાપ, સામેનું ભવિષ્ય જોયું કે ભાગ્યમાં દીકરીઓ છે એક નથી. પણ એ આંખ ખોલીને સાધુ એમ કે છે ભગત કે હા બાપા, હાથ ભાવમાં તમારે દીકરી કે દીકરાનું પ્રાપ્તિ નથી બાપ. કે બાપા એ તો મારા હરીની ઈચ્છા. રોડીમાં એમ કે બાપુ હાથ ભાવ અમારે પ્રાપ્તિ નથી. કે ના, નિહાગો જગદંબાઈ આ રોડીમાં એ નાખ્યો. અને બોરદેવીનો સાધુ એમ કે માં તારા હાથનો રોટલો મારા પેટની માલિપા આવ્યો, હું બોરદેવીનો સાધુ છું, અને મારું બાપ તારું હાથ ભાવને જો ભાંગીને ભૂકો કરીને તારા ઘરે દીકરીઓ ન થાય તો મારું ભજન લાજે, મારા ગુરુના વસન લાજે. આવી તો પેલા સંતોને ખુમારી હતી બાપ, એ ખુમારી વહી ગઈ અત્યારે. અને એ વખતે બોરદેવીનો સાધુ એમ કે માં આવતા વર્ષ પાછો હું મેળો કરવા આવું તો તારા ઘરે જા, મારી બોરદેવી અવતાર લેશે. તારા ઘરે મારી બોરદેવી અવતાર લેશે. એટલું કહીને સાધુ શિરામણી કરી નીકળી ગયા.
વરહને જાતા વાર ન લાગી રોડી માના ઘરે દેવ જેવી દીકરીનો જન્મ અને લોહ થયો સાધુ વારે એટલે સાધુએ કીધું કે લોયણ નામ રાખજે. એ લોયણ એનું નામ રાખ્યું. લોયણ દિવસે વધે ને રાતે વધે બાપ. અને જગદંબાનું રૂપ હોય ને એની હામી મીટ નો માંડીએ કે કોઈના બાપની તાકાત નથી. અને એ વખતે આટકોટની માલપા અમરા નામનો એક ભુવો રે અને એ ભુવાની બેઠક એવી આટકોટની કચેરીમાં લાખાની હારે અને એમાં 11 જેવો તહેવાર અને એક ભાઈને મેકલ્યો ભુવાય કે જા આપણે કારણ કાઢવા જવું એક દાંતડું લઈ આય ધનકા લુવારને કહેજે. આવ્યો માણસ દાંતડું લેવા કે ધનજી ભગત કે હા એક દાંતડી આપો કે કા ભાઈ કે અમારા ભુવાએ કીધું અમારે કારણ કાઢવા જાવ એક દાંતડી હોય તો આપો. કે ભાઈ આજ તો હું દાંતડી નહીં આપું નહીં કરી આપું તને કાલ કરી આપીશ. એટલે ભાઈ હું માણસ કોનો છું કે તું ગમે એનો માણાવો પણ આજ મારે 11 છે બાપ મારી ધમણે આજ હું નહીં હાકું. એ માણસ પાછો જો એટલે કે 2% વહવાયું ના પાડે એક દાંતડીમાં પોતે ભૂવો આવ્યા કે ભાઈ દાંતડી કે બાપા કાલ 2 આપીશ આજ મારે 11 છે એટલે હું તમને નહીં આજ આપી શકું. કે ધનકા વિચાર કરજે હો દાંતડીનું વેર કેવું થાય કે બાપા જે થાય જે પરિણામ આવે પણ આજ હું નહીં આપું. અને કુદરતને વાત રાખવી છે ભુવાને પાછું વળવું લોયણને ઝાપામાં કરવું. અને ભુવાની નજર પડી લોયણની માથે પણ આ તો માં ભગવતીનો અવતાર હતી બાપ. હાલતા હાલતા વિચાર કર્યો કે આને રાજા હારે ભટકણાય બીજું કાંઈ કરાય નહીં. આ ધનકાને કચેરીની માલપા ગયા. કચેરીની માલપા ટૂંકમાં વાતું હાલતા હાલતા કીધું કે રાજા કે હા તમારા રાણીઓ કેટલીક 2 તાકે દાસી થવા લાયક નહીં બાપ. એટલે શું બોલે છો ભાઈ અમરા કે હા દાસી થવા લાયક નહીં. આપણા રાજની માલપા અણમોલ મોતી બાપુ અણમોલ મોતી એ કોના ઘરે કે ધનજી લુવારના ઘરે. રાજા વાજાને વાંદરા ધનજી લુવારને બોલાવ્યા કચેરીની માલપા. ધનજી લુવાર મળ્યા ફફડવા કે મારો કાંઈ વાંક નહીં ગુનો નહીં. અને મને કચેરીની માલપા શાના માટે બોલાવ્યો હશે. ધનજી લુવાર હાથ જોડીને ઉભા રહ્યા. રાજન મને બોલાવવાનું કારણ કે ખુરશી માથે બેહો કે બાપુ તમારી સામે એમે ખુરશી ન બે હારા લાગી કે ના ભગત બેહો બેહો. સન્માન આપ્યું રાજાએ કે ધનજી લુવાર કે હા તમારી દીકરી લોયણ છે કે હા તો એના હાથની માંગણી કરું છું. ધનજી લુવારને એમ થયું કે રાજાનો કુંવર કદાચ હોય અને માંગણી કરતા હોય પણ બાપુ તમારી વાત હાસી છે તમે માંગણી કરો છો પણ તમે થોડુંક મોડા પડ્યા બાપ. કે કા કે મારી દીકરીનું વેસવાળ થઈ ગયું છે. ક્યાં વહેવાળ થયું કે કીડી ગામની માલપા એના મામાએ વહેવાળ કર્યું છે. કીડી ગામની માલપા કે હા તેનો મોહાળ ક્યાં રહે કે કરિયાણા. એના મામા ક્યાં રહે કે કરિયાણા. કાંઈ વાંધો નહીં. રાજાએ વાતને ટાળી દીધી લાખાએ કે વાત પતી ગઈ વહેવાળ થઈ ગયો તેમાં બીજું બોલાય નહીં. ધનજી લુવાર વૈયા ગયા અને અમરાએ તરત જ કીધું રાજન કીડી કયો કે કરિયાણું કયો ગામડા તો તમારા ને ખાલી 2 ઘોડે સવાર મેકલો કોણ અહીંયા પરણમાં આવે છે. પાછા રાજા વાજાને વાંદરા ઘોડે સવાર મેકલ્યા. વહેવાળ તૂટી ગયું ટૂંકમાં. ધનજી લુવારને ખબર પડી કે અમારી દાંતડીનું વેર વાળે પણ કાંઈ વાંધો નહીં. અરે તારા દરબારની માલપા ક્યાં ખોટ છે બાપ. સતનો વિજય જ હોય પણ પરમાત્માને વાત રાખવી છે ને. મેળો આવ્યો બાપ શિવરાત્રીનો જુનાગઢ અને શેલણસિંહ બાપુ ગઢ ઢેલડી નગરથી દળ કટક લઈને એની રાવટી લઈને એમના હાલતા 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 આટકોટના પાદરની માલપા રાવટી નાખી લોયણને હાંજના ટાઈમે કુવે પાણી ભરવા જવું. 2 થી 3 સાધુડા પાણી ભરવા આવ્યા. પાછું વાળું લોયણ જોયું કે બાપુ પાણી ભરવા આવ્યા કે હા કે મેકો આયા હું તમને શીશી દઉં. એ લોયણે 3 બાપ 3 સાધુ હતા ને એના વાસીની માલપા પાણી શીશી નાખ્યું
લોયણે પૂછ્યું, વિવેક કર્યો કે બાપુ ક્યાંથી પાણી ભરવા આવ્યા? કે દીકરી અમે ભવનાથનો મેળો કરવા જાય જુનાગઢ, અમારી રાવટી અહીંયા નાખી છે શેલણસિંહ બાપુ, અને અમે બધા જુનાગઢ જઈએ. કે બાપુ તો હવે તમે ધક્કો ન ખાતા, તમારે જેટલું પાણી જોઈએ ને હમણાં હું બેડે ને બેડે નાખી દઉં છું, આ લેતા જાઓ. કે કાંઈ વાંધો નહીં. સાધુ વૈયા ગયા. વાહણ લોયણ 3 થાંભળાની હેલ લઈ અને સાધુની પાછળ પાછળ હાલ્યા જાય. એ સાધુને રાવટીની માલપા લોહીને એક પછી એક બેડું મળ્યા નાખવા પાણીનું. શરણસિંહ બાપુએ પૂછ્યું, ભાઈ પાણી ભરાઈ ગયું? કે બાપુ અમે પાણી ભરવા તો કુવે ગયા હતા, પણ ન્યાય દીકરી હતી ને એને કીધું કે ધક્કો ન ખાતા, જે તમારે પાણી જોઈએ એ બધું હું અહીં નાખી દઈશ. એમ? કે હા. તો કે દીકરી વહી ગઈ? કે બાપુ પાણી ભરવા ગઈ? તો કે પાણી ભરીને આવે ને એટલે અહીંયા તંબુની માલપા રાવટીની માલપા બોલાવજે. કે કાંઈ વાંધો નહીં. એ ટૂંકમાં લોયણ આવ્યા એટલે કીધું કે અમારા ગુરુ મહારાજ બોલાવે. હે કે અમારા ગુરુ મહારાજ બોલાવે. લોયણે ઠામડા મેકી અને ધન ઘડી ધન મારા ભાઈ કે સાધુના મને સંતના દર્શન થાય. એ રાવટીની માલપા જાવા જાય. સંત શેલણસિંહની દ્રષ્ટિમાં લોયણની માથે પડે. ઓહો, આ તો માં ભવાની, માં બોરદેવીનો અવતાર, આ તો જગદંબા જોગણી કહેવાય. આ તો જગદંબા જોગણી છે બાપ. અને એ વખતે બે હાથ જોડીને દંડવત પ્રણામ કરવા જાય. સંત શેલણસિંહ બાપ માથે હાથ મૂકીને એમ કે, માં તું મને આશીર્વાદ દે, હું તારો બાળક છું. અને લોહીની માથે હાથ મૂકીને કીધું, બેસ બેટા દીકરી બેસ. સંત શેલણસિંહ એક પછી એક વાત મળ્યા. પૂછવાનું કીધું કે દીકરી તારા ગુરુ કોણ? કે બાપુ તમે હમણાં માથે હાથ ન મૂક્યો, તમે જ મારા ગુરુ. કે તમે જ મારા ગુરુ, તમે મારા ગુરુ કીધું. લોયણને પેટની માલપા એક ફડકા જેવી વાત હતી એટલે એને કરી, બાપુ કે આમાં સંજાટાનું થવા આવ્યું છે, અમારા નગરનો રાજા લાખો આટકોટની માલપા બહુ આખો છે, તો હવે હું જાઉં બાપુ. અને એ વખતે સંત શેલણસિંહ એમ કે દીકરી લાખાની હું તાકાત છે, કાળ તારી પાસે ન આવે. આલે લીધી જાય વસ્તુ. અને વસ્તુ આપી ગુરુ મહારાજે. અને આ વસ્તુ લઈ અને લોયણથી હાલતા થયા કે કુવે પાણી ભરીને મારા ઘરે વહી જાઓ. અને એ હાનનો સમય અમારા ભુવાએ કીધું, લાખા કે હા લોયણનું રૂપ જોવું તારે? કે હા. તો હાલ મારી હારી. એ ઘે ગોર વડલો અને વડલાની આડો લાખો અને અમરો ભુવા ઉભા રહ્યા. સંજાટાનું થવા આવ્યું છે. સતી લોયણ કુવેથી 3 બેડા ભરી અને એકની માથે એક મેકીને હાલ્યા આવે છે. અને અમરો ભુવા એમ કે, લાખા આ હાલી આવે ને એ ધનકા લોવાની દીકરી લોયણ છે. કેમ કે જેની કાયામાં કુળ ભર્યું હોય એની વાણીમાં કોઈ દી વિવેક ન હોય. ધનકા લોવાની લોયણ છે કે હા જોઈ લે. એ અમરો ભુવો જોવે એટલે લોયણને માથે હેલ દેખાય. આટકોટનો રાજા લાખો એની સામું જોવે ને તો લોયણ હાલ્યા આવે પણ બેડું માથે હાલ્યું હવા ગજ. એટલે ભુવા કે હા આ ભૂત પલિત એવું કાંઈ છે ને કે કહા તો કે બેડું તો માથે હાલ્યું આવે. કે ના રાજા એની માથે જ છે બેડું. એટલે આ માથે નથી કે હવા ગજ ઉપર હાલ્યું આવે છે. હવા ગજ હાલ્યું આવે છે. છતાં એ વાતને માન્ય ન કરી લોયણ વૈયા ગયા. અને લાખાને એમ થયું કે આની માથે બેડું હાલ્યું આવે તો આમાં કંઈક સેતો ખરું. આમાં લોયણને મળવું છે કે મળવું કેમ? ધનકાને કીધું, અમરા ભુવાને કીધું, અમરા આની હારે આપણે બેહવું છે, આની વાતો આપણે સાંભળવી છે. તો કે એના ઘરે બાપુ અઠવાડિયે ભજન હોય. અઠવાડિયે કે દર ગુરુવારે 11 બીજના પૂનમના તો હોય પણ દર ગુરુવારે હોય. ધીમે ધીમે આટકોટનો લાખો રાજા મળ્યો ભજનમાં આવવા. ધનજી લોવાને એમ થયું ધન ઘડીને ધન ભાઈ મારા ઘરે આટકોટનો લાખો, પણ કાયાની માલપા કૂડ લઈને આવ્યો હતો. બાપ કૂડ ભરીને આવ્યો હતો કે લોયણને ગમે એમ થાય પામવું છે. પણ આ તો સદગુરુની બાળક બની ગઈ હતી. લોયણ
હે જેને સતગુરુનો પંજો અડી જાય ને બાપ એનો પલ્લો કોઈ નો પકડી શકે. બીજી તો હું વાત કરું. હે તમે હું ગમે એવા હોય, ગમે એવા આપણી કાયાની માલપા ક્રોધ ભરીને બેઠા હોય, મોહ ભરીને બેઠા હોય, લોભ ભરીને બેઠા હોય, ગમે એવા હોય, પણ એના પંજાની અસર આપણને કરી જાય ને આપણા જીવનની માલપા પલટો મરાવી દે. હે પલટો મરાવી દે. મને બહુ વાલું છે, કારણ કે અમુક વસ્તુ છે ને પાછલી તમે યાદ કરો ત્યારે તમને ખબર પડે. કેમ કે તમે મને અત્યારે ગાંડા ભગત તરીકે ઓળખો છો, અને સામે બેઠો ને રાજુભાઈ, અમે બધા ન્યારે ભેગા રહેતા, અમે ભેગા રહેતા ન્યારે. એને અનુભવ, હરિભાઈ છે એને અનુભવ કે હું કેવો માણસ હતો બાપ. મારા ગુરુએ મને ક્યાં મૂકી દીધો આ જગતમાં, એ ગુરુ સમાન નહીં દાતા. આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ ગોસર ગઈ મોરે દાતા, ગઈ મોરે દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા. મને બીજી તો કાંઈ ખબર નથી બાપ, પણ મને વશરામ બાપા મળ્યા ને પછી મને મારી પોતાનો અહેસાસ કરું છું, મારામાંથી શું કાઢી નાખ્યું એને અને શું નાખી દીધું. કામ ઓર ક્રોધ ને કેદમાં નાખ્યા, કેદમાં નાખ્યા. લોભનો આવવા દે ઈ પાસે. આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ ગોસર દઈ મોરે દાતા, દઈ મોરે દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા. કાલ કરે સો આજ કરી લે ભાઈ, આજ કરી લે ગાંડા, फिर नहीं मिलेगा सुआसा. काल करे सो आज करी ले भाई, आज करी ले वाला, फिर नहीं मिलेगा सुआसा. ગમે એટલે હુનર કરીએ હું અને તમે, પણ જ્યાં સુધી આપણે જીવમુખી વાણીમાં રમશું ત્યાં સુધી કાંઈ સમજાશે નહીં. પછી મનમુખી વાણીમાં ફરશું તોય સમજાશે નહીં, અને બ્રહ્મમુખી વાણીમાં જશું તોય સમજાશે નહીં બાપ. જ્યાં સુધી ગુરુમુખી વાણીની માલિપા નહીં આપણે ઉતરવી ત્યાં સુધી મને અને તમને કાંઈ પણ સમજાશે નહીં. પણ વાણીની માલિપા આપણે ઉતર્યું, કારણ કે શરીર કોઈ દે કોઈનું ગુરુ છે નહીં, તો નાશવંત છે બાપ. પણ ગુરુના મુખની માલિપાથી જે વચન નીકળે, જે બોલ નીકળે, એને જેમ છોકરા મેદાનની માલિપા દડો જીતે એમ જો કોઈ જીતી લે અને હૃદયની માલિપા રોપી દે તો એનો ઉગાવો નીકળ્યા વગરનો રહેતો નથી. અને એ ધીમે 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 કાયાની માલિપા લાખાએ કૂડ ભર્યાતા છતાંય
ભજનની માલપા આવવા મળ્યો એટલે ભજનનો એવો પ્રતાપ છે, મોહનો ભાવ લાખાને ધીમે ધીમે ઓછો થવા મળ્યો. લાખાને એમ થયું કે નહીં, આ સંતો ભક્તો ગાય છે હાવ હાચું છે બાપ. રંગ લાગ્યો, ભુવાનો જે રંગ હતો એ રંગ ઉતરી ગયો, સાથ છૂટી ગયો. ભુવાને એમ થયું હું હવળું કરવા ગયો તો આ તો અવળું પડ્યું. માણસ જેની વાહણી પડે ને એના પીસો નો મેકે નો મેકે નો મેકે. એ ભૂવો અમરો છેથી કચેરીની માલપા ગયો અને રાણીઓને વાત કરી કે આ અમથા કાંઈ નથી જતા ભજનમાં, આનંદ ભજનને હું લેવા દેવા. હા તો ધનજી લુવારના ઘરે એની દીકરી ભજન ગાય એટલે એને તમારી માથે શોક લાવવાના છે બાપુ. અને એમાં બન્યું એવું, લાખાએ કચેરીની માલપા રાજ દરબારની માલપા ભજન રાખ્યા. અને એ દરબારની માલપા ભજન રાખ્યા એટલે રાણીઓએ વિચાર કર્યો કે અમરો ભૂવો કહેતો એ વાતને તપાસ તો કરવો પડે. અને એ વખતે ભજન પૂરા થઈ ગયા કચેરીમાં. ધનજી લુવાર રોડીમાં લોયણ અને લાખો આ શારે શાર પાત્ર ભજન પૂરા થયા પછી સત્સંગની માલપા બેઠા. રાણીઓએ કાન દીધા કે અમે શું કરે છે, તો રાણીઓને રંગ લાગ્યો. એ પણ માલપા જઈને બેહી ગયા અને શું વાતો કરતા હતા, શું લોયણ લાખાને કહેતા હતા. ઓ જી રે લાખા સતગુરુજીના પદનો કોઈ પાલન પામે રે. એને શિવને ઉમૈયા વખાણે. એની આશાઓ કરે છે રે. ઈ પદ ઉર્મા કોઈનું ભય. સતગુરુજીના પદનો કોઈ પાલન પામે પામે. બ્રહ્માના પુત્ર ઓલા સંકાદી જેવા રે. એને હસને ગુરુ એને ઉપદેશ લીધો. એને મુક્તિનો માર્ગ લીધો. ઓ ધીરે
સતગુરુજીના પદનો કોઈ પાલન પામે પામે. એ લાખા આ જગતને માલપા બાપ સતગુરુ સિવાય તારો ઉદ્ધાર ન થાય. સતગુરુના પદનો કોઈ પાર ન પામી શકે. લાખા શિવ અને ઉમૈયા જેના વખાણ કરે બાપ. લાખા જોઈ લે બાપ, બ્રહ્માના પુત્ર શંકાદિક જેવા એને હંસને ગુરુ કીધા. હંસને વાસા ફૂટી હંસના મુખેથી એને ઉપદેશ લીધા. અને ઉપદેશ લીધા એટલું નહીં લાખા, એને મુક્તિનો માર્ગ લીધો. તું વિચાર કર બાપ, તું એમ કે છું મને સમજાય, પણ સમજાય નહીં કાંઈ. કારણ જ્યાં સુધી બુદ્ધિનો વિષય છે ત્યાં સુધી ભક્તિ ન સમજાય બાપ. જ્યાં સુધી બુદ્ધિનો વિષય છે ત્યાં સુધી ભક્તિ ન સમજાય. તો કે મારે ગુરુ કરવા પડશે. લાખો કે હા, લોયણ કે હા કરવા પડશે. લાખા રાણીઓને રંગ લાગી ગયો. 4 હતા ને 100 થઈ ગયા. 4 બેઠા હતા અને 100 થઈ ગયા કે અમારો ભૂવો ખોટો છે. આ વાત સાચી છે. ધીમે 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 ભવનાથનો મેળો માણવા માટે દાડો ઉગમસિંહ એની ફોજ ફરતી એની ફોજ ફરતી દાદા ઉગમસિંહ નીકળ્યા અને આટકોટની માલપા પડાવ નાખ્યો. લાખાને ખબર પડી. એ લાખાને ખબર પડી એટલું નહીં, સાધુ સંતોને બાપ તમામ સુવિધા પૂરી કરે લાખાએ કરી. અને એ વખતે દાદા ઉગમસિંહના એમ કે છે લાખો કે દાદા કે હા, મને તમારા શરણની માલપા રાખો, મને ઉપદેશ આપો. અને એ વખતે દાદા ઉગમસિંહ એમ કે ભાઈ તારું મન હજી ઠેકાણે ન હોય તો ઠેકડે સડેલો માણા કહેવાય. રાજા છે ને એ ઠેકડે સડેલો માણા કહેવાય. તને આ નહીં એકદમ રીઝશે નહીં બાપ, આ તારા હૃદયમાં નહીં ઠેરાય કે ગુરુ મહારાજ ગમે એમ કરો પણ મને આપો. પણ વિવેકથી સત્ય લોયણે કીધું ને કે દાદા પામર માણા માગે તો આપી દો, એ આપી દો કીધું. અને એ વખતે દાદા ઉગમસિંહે લાખાને પરમોદ્યો. લાખાને પરમોદ્યો એટલું નહીં બાપ, એ ધીમે 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 વરહના વાણા આવી ગયા. એક પછી એક સતી લોયણે પદ સમજાવે છે. અને પદની માલપા આગળ લાખાને શું કહે છે કે લાખા આની માલપા રહેવું હોય તો આ પ્રમાણે આવવું પડે, આ પ્રમાણે રહેવું પડે. શું કે લોયણ ઓ જી રે લાખા એવા સુરવીર થઈને વસનુમાં તમે હાલો રે જી. સતગુરુનો મહિમા જાણો, ઓ જી રે લાખા મન રે મનથી એ જી અળગું રે કરીને રે વચન પ્રમાણે એ દિયાલો ઓ જી રે લાખા સતગુરુના પદનો કોઈ પાલન પામે.
લાખા એવા અધિકારી ને રે કોઈ દે આવરણ નો આવે રે રેણી રે કેણી ના હેજી પૂરા ઓ ધીરે લાખા શેલણ શીની શેલી એજી સતી લોયણ બોલ્યા રે સતરે ગુરુ ના વસન સમજાવે ઓ ધીરે લાખા સતગુરુ ના પદનો કોઈ પાલન પામે પામે એક પછી એક પદ સમજાવે એક પછી એક પદ સમજાવે લાખાને અને એ બાપ ધીમે ધીમે કરતા કરતા માણસની બુદ્ધિ જ્યારે વિપરીત થાય ને ત્યારે કોણ શું કરે એનું કાંઈ નક્કી નહીં લાખાને રાજગાદીનો મોહ બધો વયો ગયો બાપ રાજગાદી જે ભોગવતો હતો એનો મોહ એને બધો વયો ગયો એટલું નહીં પણ એને ગુરુ ગાદીના કોટ જાગ્યા મારી તમારી જેવા એને અરે બેહવા વાળા હોય ને એને કીધું બાપુ જો તમે ગુરુ ગાદી માથે બિરાજો ને તો તમારો જે કાર થઈ જાય અને એ વખતે લાખાને એક બાજુ ગુરુ ગાદીનો મોહ જાગ્યો અને બીજી બાજુ ખીમડીઓ કોટવાળ આટકોટની માલપા આવ્યા કારણ કે આટકોટની માલપા દાદા ઉગમસિંહ ફોજ લઈને રોકાણા હતા ફોજ લઈને રોકાણા આખી ભવનાથનો મેળો તો કર્યો પણ બાપ આખી ફોજ લઈ અને આટકોટની માલપા રોકાણા એટલે ગોતતા ગોતતા ખીમડીઓ કોટવાળ વાયક લઈને આવ્યા અને વાયક વધાવવાનું ઉગમસિંહ બાપાને કીધું કે ભાઈ વાયક શેનું છે કે અંજારની માલપા સતી તોરલ અને જેસલ જાડેજો મહામંડપનું આયોજન કરે છે બાપ એનું વાયક છે દાદા મહામંડપનું કે હા સવરો મંડપ થઈ શકે મહામંડપ ન કરી શકે મહામંડપ કરવો બહુ મુશ્કેલ છે અને મહામંડપ છેલ્લો અંજારની માલપા સતી તોરલ અને જાડેજાએ કર્યો આ કોળાંબો કહેતા કદમગીરી આ કુંઢેલી આ બગડાણા તેથી ભાવનગર કે અમરેલી જિલ્લા નહીં બાપ અહીંયા આખો એરિયો કોળાંબો કહેવાતો એ વખતે એ કદમગીરીનો ડુંગરો રહ્યો ને ત્યાં માખણીઓ કમળાયા એના ડુંગરની પાછળ માખણીઓ ડુંગર કહેવાય એના દેવાય પંડિત અને દેવલદેએ સૌ મહામંડપનું આયોજન કર્યું હતું મહામંડપનું આયોજન કર્યું એનું જે આજ પ્રમાણ પડ્યું છે કુંડલીની માલપા જાવ પંચમુખી જોત છે આરાધે ઉતારેલી જોતી બાપ અને અહીંયા લાખાને કોટ જાગ્યો લાખાએ વાયક વધાવી લીધું અને ધીમે ધીમે સમય થયો રોડિયાના ધનજી બાપાના ઘરે આવ્યા એને વાયક આપ્યું એને પણ વાયક સ્વીકારી લીધું અને વાયક વધાવ્યા પછી વાયકે જવું પડે તો વાયક વધાવવાનું કારણ શું કે પહેલા તો વાયક દેવા આવતા ને કંકુવાળા સોખા હોય અને એ સોખા આપે વાયક લઈ લે અને એ સોખાની શેડે ગાંઠ મારી દે જેથી ને જાય ને તેથી પાટે બાપ એ જ સોખાથી ધણના દરબારની માલપા જોતના વધામણા કરતા અને મહામંડપ થઈ ન શકે પણ એક પછી એક સંતોની જમાતું અંજાર તરફ મળી વળવા અને અહીંયા ઉગમસિંહ દાદા અને લાખો હાલતા થયા અને લાખો એમ પૂછે દાદા કે હા ગુરુ મહારાજ ઘોડાની પાલખી જોડાવું કે ના ભાઈ તો હાથી લાવું હાથીની અંબાડીએ લઈ જાવ કે ના તો કે હાલતા જવાનું બાપ પરમાત્માએ પગ આપ્યા પેડલ જવાનું
કે દાદા હાલીને જવું છે? કે હા. લાખા તને સમજણ નથી હજી આવી કે શું? કે હાલીને જાય ને બાપ આપણે તો આપણું પગલું પડે ધરતી મા માથે, આપણો સુવાસો હાલે અને સદગુરુનું વસન આ ત્રિવેણી સંગમ થતું જાય. જો કરતા આવડે તો આ ત્રિવેણી સંગમાનું થતું જાય. પણ લાખાના માણસો 5-10 હારે લીધેલા ને એને એટલો બધો કે લાખા આ મહામંડપની માલપા તમે ગુરુ ગાદી માથે એકદાન બેહો ને તમારો જે કાર થઈ જાય. પણ આમાં ગુરુ હાર્યાને કરવું શું? એ ધીમે 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 અંદરના માર્ગે જાતા ઘેગોર વડલો, વડલાની પડખે વાવ, એ વાવની માલપા ગુરુ મહારાજને એમ કે ગુરુદેવ કે હા આ વાવનું બંધારણ તો તમે જોવો, આની માલપા આનો કારીગર કેવો હશે? કે ભાઈ એ તો હોય જેનો વિષય. કે પણ દાદા તમે એકદમ જોવા તો આવો. એ જોવા આવ્યા ને દાદા, કારણ કે ગુરુ શેલો બહુ હોશિયાર હોય ને તો ગુરુને બી ધક્કો કરાવે. દાદા જોવા આવ્યા એટલે કીધું માલપા ધ્યાન કરો. કે ભાઈ જોઈ લીધી. કે દાદા એમ નહીં, એમ નહીં, આની માથે ચડીને ઉભા રહ્યો. ગુરુ માથે ચડ્યા, લાખાએ મારી દીધો ધક્કો. ધક્કો મારી દીધો. પણ આ તો ગુરુદેવ હતા દાદા ઓગમશી. તન કી જાણે ને મન કી જાણે બાપ. તન કી જાણે અને મન કી પણ જાણે. એને જળની માલપા જળ સમાધિ લીધી અને એમાં ભજન શરૂ કર્યું. જળની માથે બેસી ગયા અને લાખાનો જે કાર થતો ગયો. અને અંજારની માલપા આવ્યા. સતી લોયણ અને જાડેજો હામાં ઉભા રહ્યા. કે બધી ગતિ ગંગા આવી લાખાજી? કે બધા આવ્યા? કે હા. દાદા નો આવ્યા? કે દાદા નો આવ્યા. દાદાએ મને મેકલ્યો છે. ગુરુ ગાદી માથે કોણ બેસે? ત્યાં તો તમારી જેવા લાખાને બોલવાનો દે. એ તો લાખાજી બેસે. લાખા બાપુ બેસે ગુરુ ગાદી માથે? કે હા. અને સતી લોહીને ધ્રાજકો પડ્યો. હાય ધણી, તારા નામના આધારે મેં મહામંડપનું આયોજન કર્યું છે. અને મહામંડપની માલિપા દાદો ઉગમશી જ્યાં સુધી પ્રમાણ ન આપે ત્યાં સુધી મારો મહામંડપ અધૂરો રહી જાય. એ બાપ કુબાની માલિપા તેથી એને જોત ધણીની પ્રગટાવી ને એની સામે સતી લોહી બેહી ગયા. એટલું નહીં, પરમાત્માને એમ કે બાપ અત્યારે આ સમયની માલિપા જે સંત પ્રમાણ આપી કે એવા છે એ આવ્યા નથી. અને મારા મંડપની માલિપા પ્રમાણ નહીં મળે ને ગતિ ગંગા જગત ગાલ માનશે નહીં. જોતની સામે બેહી ગયા અને લાખો ગુરુ ગાદી માટે બેઠો. પણ પરમાત્માને વાત રાખ્યું છે. ઢેલડી નગરથી સંઘ નીકળ્યો, રાવત રણસી સંત શેલણસી ખીમડીઓ કોટવાળ. અને આ સંઘ ધીમે 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 ઈ જ વડેલે આવીને જોતર ઢાળા કર્યા. જોતર ઢાળા કર્યા એટલું નહીં, વાવની માલપા પાણી લેવા ગયા ને બાપ તો પાણીની માથે પદ્માસન આસન લઈ દાદા ઉગમશી ભજન કરે. અને રાડ ફાટી ગઈ દીકરીઓની. બાપુ કે હા. સંત શેલણસી ને કે બાપુ કે વાયની માલપા કોક મનુષ્ય છે? વાવની માલપા મનુષ્ય છે? હા. અને એ બાપ વાવની માલપા ઉતર્યા અને જોયું તો દાદા ઉગમશી જળની માથે. રાવત રણસી એમ પૂછે, દાદા તમે આયા? કે ભાઈ આ બહુ તડકો લાગ્યો ને 76 મહિનાનો, એટલે મને એમ થયું કે લાય એક ડૂબકી જળની માલપા ખાઈ લઉં. કીધું નહીં મારા શિષ્યએ મને ધક્કો મારી દીધો. જવો તો ખરા, ગુરુની ધારણા તો જવો બાપ. કીધું નહીં કે દાદા તો હાલો મહામંડપની માલપા. કે હાલો બાપા. અને મહામંડપનું જ્યાં આયોજન કર્યું હતું ને એના ગેટની માથે આપણે જેને ગેટ બોલ્યું ને ત્યાં તેલકડા મેકે. એ તેલકડાની માલપા પહેર્યા લુગડે ડૂબકી મારીને બહાર નીકળે ને અને પછી ગુરુ ગાદી માથે બેહાય તો એ સતની દોરી ઝીલી શકે. તેથી પ્રમાણ આપનાર દાદા ઉગમશી એક જ હતા. અને લાખાને આ ખબર પડી. માણસોએ કીધું કે લાખા તમે આવ્યા એનો વાંધો નથી, તો કે તમારે અહીંયા પ્રમાણ આપવું પડશે. શું? કે ઉફાળા જે કડામાં તેલ મારી રહ્યું ને કે હા એની મારી ધબકો મારવો પડશે. લાખો કે માર્યા. લાખો કે માર્યા. કે હવે શું કરવું? હવે આમાંથી ભગાય નહીં. પણ પરમાત્માને વાત રાખવી છે
સંત શરણસિંહ બાપુની જમાત આવી, અને જમાત આવી એટલું નહીં, સત્ય લોયણના કાને વાત મળી કે દાદા આવી ગયા, ઉગમસિંહ બાપા આવ્યા, સંત શરણસિંહ આવ્યા. સત્ય તોરલ એકતારો લઈને એમ કે બાપ, એવી જમાતું આવી રે અંગાર શહેરમાં જી રે. એવી જમાતું આવી રે અંગાર શહેરમાં જી રે. સાધુ એક તીરથ કહેવાય એ તોરલ કેસે, જમાતું આવી રે અંગાર શહેરમાં શહેર. દાદા આવી ગયા એટલું નહીં, ધોળા ધોળ બાપ હેડો હેડો ભાવ કરી, હેડો હેડો ભાવ કરીને પંજાદન હાનમાં હાન સમજી અને સંતો બાપ ભાવ કરે એકાબીજી. અને એ તેલ કડાની ઉપરથી લાખો જોઈ રહ્યો કે આને મેં જે વાયની માલપા નાખી દીધા, ઉગમસિંહ દાદાને આ કેમ બસ્યા, હવે શું કરવું? પણ ઉગમસિંહ બાપા કાંઈ કહેતા નથી. તેલ કડાની માલપા ઉગમસિંહ દાદા ટૂંકમાં સ્નાન કરી બારા નીકળ્યા. નીકળતી વખતે જે તેલ ઉડ્યું અને એ તેલના ટીપા લાખાની માથે પડ્યા. ટીપા લાખાની માથે પડ્યા એટલું નહીં, જ્યાં જ્યાં તેલ અડ્યું ને જ્વાળા નીકળ્યા બાપ, ફોટલા મળ્યા થવા. અને એ બળતરા ફોટલા મેં કે લાખો ભાગ્યો. હવે હાટકોટમાં મોઢું શું બતાવીશ, કરવું શું મારે? કારણ કે જેથી આપણે જગત બધાનો દ્રોહ કરેલો, બધાનું હાસું ખોટું કરેલું બધા માફ કરી દેશે. ભગવાનનું કર્યું છે ને તો ભગવાને માફ કરી દેશે. પણ જેને જેને દુનિયામાં ગુરુના દ્રોહ કર્યા ને છૂટી ન શકે બાપ. ગુરુનો દ્રોહ જેને જેને કર્યો ને એમાંથી છૂટી ન શકે. લાખાને બળતરા ઉપડી. અને આયા મંડપ ટૂંકમાં પૂરો થયો, કે મંડપની વ્યાખ્યા કરી તો બહુ લેવું પડે, વાયક નહીં એવું. પણ ટૂંકમાં મંડપ પૂરો થયો. સતની દોરી બાપ મહાધર્મની બહાર બેલડી આવી આંગણે, સતની દોરી ઝીલી ઉગમસિંહ બાવાએ થંભ ઉભો કર્યો. સંત શેલણસિંહ, રાવત, રણસિંહ, ખીમડીયો, કોટવાળ, માલદે, રૂપાદે, દેવાજ પંડિત ને દેવલદે નાથ, દેવતાણ કે બાપા સતી લોયણ. એટલું નહીં, કુંભો ને લીલણ, હાલો ઉલો ઠાંગો ને વનવીર અકબર ઓરમ ને બાદશાહ. આ મહાધર્મની બાર બેલડી આવી અને મંડપ પૂરો થયો. અને દાદા ઉગમસિંહ ત્યાંથી હાલતા ત્યાં માણસો પૂછે દાદા અહીંથી, કે બસ હવે મારે કાશીએ જવું છે. અને એ લાખાને એટલી બધી વેદના થાય એની કોઈ ક્ષમા નહીં. દાદા ઉગમસિંહ કાશી ગંગાના ઘાટે વહી ગયા. અને અહીંયા લાખાની વેદના રહેવાતું નથી. લોયણને કુવે પાણી ભરતા હતા, લાખો કોઢિયો કાળો કોટ નીકળ્યો, કાળો થઈ ગયો. અને પાણી પીવા ગયો, જેમ ગાંડો રખડે એમ લાખો રખડે. પાણી પીવા ગયો કે બેન મને પાણી પાવ, બેન મને પાણી પાવ. લોયણે પાણી પાયું, પાછું વાળીને જોવે તો કે લાખા તું, કે માં મને આમાંથી બસાય, માડી તું આની માલિપાથી મને બસાય. અમારો કોઈ ઉગરવાનો આરો નથી રહ્યો. તમે જોઈ લ્યો જગતની માલિપા બાપ, માં કોઈ દે ઝાકરો દે નહીં, કોઈ દે ન આપે. ધીમે 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 લાખાને બિહાર્યો. એની રાણીઓ આવી, એ પણ એમ કે માં હવે એને ગમે એવો છે ગુનો કર્યો છે તો શું કરશું, આમાંથી કાંઈ ઉગરવાનો આરો હોય તો કરો. અને એ વખતે લોયણ વાયક આપી અને ખીમડિયા કોટવાલને બોલાવે છે. ખીમડિયા કોટવાલને કીધું દાદા ગમે ત્યાં હોય આલ્યો આ સંદેશો મારો આપજો અને દાદાને લઈ આવો. લેવા ગયા, ગોતતા ગોતતા ખીમડિયો કોટવાલ કાશીના ઘાટમાંથી દાદા ઉગમસિંહને એમ કીધું કે લાખો હવે દાદા રે એમ નથી. અને એની છેલ્લી વેળા દાદા આવી ગઈ કે હાલો એનો
તમારો દ્રોહ જે કર્યો છે ને એમાંથી ઉગરવાનો હવે એને આરોહણથી બહુ પહટાવો કરે. અને એ વખતે એમ કહે છે દાદા ઉગમસિંહ કે ભાઈ ખેમડિયા કોટવાળ કે હા, કે દીકરી લોયણે બહુ કીધું આવવાનું કે હા, તો જા જઈને કહી દેજે આટકોટની માલપા લાખો જેથી આટકોટમાં આંબો વાવે અને એ આંબાની ડાળ આ કાશીના ઘાટ માથે પોગે ને તે દી આવીશ. ખેમડિયા કોટવાળ આવીને વાત કરી. ખેમડિયો કોટવાળ તો બાપ એવો કોટવાળ હતો, માણસની સામે નખતી શિખર હોતી નજર કરે તે આખો માણા ઓળખી લે. આવી જેની પાસે દ્રષ્ટિ હતી એને તો ખબર પડી જાય. એની માં લોયણને કીધું, લોયણને ખેમડિયો બે સમજી ગયા. પણ લાખો એની રાણીઓ એમ કે કાંઈ આટકોટમાં આંબો વાવી કાશીના ઘાટે થોડો પોગે? કોઈ દે ન પોગે. કોઈ દે ન પોગે તો શું કરવું? પણ લોયણ એમ કે લાખા તારે ઉગરવાનો એક આરો છે કે શું? કે આટકોટના ભંડાર ખુલ્લા મૂકી દે. સાધુ સંત ભેગ ભગવાન હરિયરનો ટુકડો ચાલુ કરી દે સારે દશમાથે. અને એ વખતે લાખાયા આટકોટનો ભંડાર ખુલ્લો મૂક્યો. આટકોટના સીમાડેમાંથી કોઈ સાધુ ભેગ ભગવાન કોઈ ભગત ભૂખ્યો ન જવો જોઈએ. ભૂખ્યો ન જવો જોઈએ એટલું નહીં, જમાડીને પાસે દક્ષિણા આપવાની. આવી લાખાની વાહવા વાહવા ધીમે 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 12 વર્ષના વાણા વાઈ ગયા બાપ. અને એમાં એક જમાત કાશીના ઘાટ માથે પોગી અને ન્યાય એમ કીધું કે આ કાશી નગરી તો છે ને પણ આટકોટ જેવી ન થાય. કાશી નગરી આટકોટ જેવી ન થાય. કે ના, સાધુ સાધુ વાત કરે. સંત દાદા ઉગમસિંહ સાંભળે કે કોની વાત કરે? કે આટકોટની માલપા લાખો ભગત એવો છે કે સીમાડામાંથી સાધુને ભૂખ્યા ન જવા દે. અરે ભૂખ્યા ન જવા દે એટલું નહીં, પાછો દાન દક્ષિણા આપે. અને એ વખતે દાદા ઉગમસિંહને એમ થયું કે હા દીકરી લોયણ અને ખેમડિયા કોટવાળ સમજુ છે ને એને ડાળે ફોગાડી દીધી. અહીંયા ફોગાડી અને લાખા રે લાવો ખુશીને તાળાખો ખુશી મારા એ મેરા મન ગુરુ ને હાથ લાખા રે ગુરુજી આવે ને તળાવું ગણે નગરના લખામાં ગે લખરે આવે લખ જાય લાખા એવો સાધુ એ પુરુષનો લખાસ દેશનો નુગરાને કયો નવદાય લાખા ઓ સુગરા છે તો સંદેશો પોગાડશે નુગરા તો જાશે રે નિરાશ એ લવો રે ખુશીને તળાકો લખા કાશી નગરના માર્ગે લાખા લખ આવે અને લખ જાય. આ તો સાધુ પુરુષનો સતપુરુષનો સંદેશડો છે બાપ. આ નોગરાને કયો નહીં જાય તો
કે નોગરાને મળશે ને તોય નહીં માણી શકે, મળશે વસ્તુ પણ છતાં માણી નહીં શકે, હીરો ગોતી નહીં શકે, હીરો કાયાની મારી પાસે પણ હીરાને ગોતી નહીં શકે. પણ કોઈ બાપ ગુરુનો બંદો હશે, સુવાસીની ક્રિયા કરતો હશે તો લાખા ઈ હીરો ગોતી લે. કાશી નગરના માર્ગે લાખો આવે લાખો જાય અને લાખાને એમ કે લાખા આ તારી કાયા છે ને કાશી નગરી છે બાપ, આની મારી પાસે 24 કલાકમાં લાખો સુવાસા આવે અને લાખો વયા જાય. 24 કલાકના 21,600 સુવાસાની કાળ ખાઈ જાય માં ગંગા પાનબાઈને એમ કે છે. અને અહીંયા લોયણ લાખાને એમ કે છે કે લાખા કાશી નગરની માલપા લાખો સુવાસા આવે છે ને લાખો સુવાસા જાય. આની માલપા રમી લે બાપ, રમવું હોય તો તારો કોડ હું બધું મટી જાય. કોક દી ગુરુના બંદા બન્યા હોય ને અખતરો કરજો. ગમે એવો તાવ આવ્યો હોય 1 કલાક ભજન કરો છો, તાવ ભાગી નો જાય, તમારો ગુલામ બની જાઓ. આ હું અનુભવ કહું, હકીકતમાં માથું દુખે છે બેહી જાઓ, ત્રોડ થાય છે બેહી જાઓ. કારણ કે જાપ ચંપાનું વચન જે છે ને બાપ, એની માથે આ દુનિયામાં કોઈ બીજી ઔષધિ નથી. એની માથે બીજી કોઈ ઔષધિ નથી, આ મોટામાં મોટી ઔષધિ. અને આયા ખબર પડી ગુરુ મહારાજને અને હાલતા થયા કાશીનગરથી કે હવે મારે આટકોટમાં જવું પડશે. અને લાખા રે કાશી રે નગરના લાખા શોકમાં જતને કાંઈ પડ્યો તો પોકાર. હરિ સે રે તારા દેલો હોસના કેડમાં એને નાના નાના બાળ લાખા લાવો લાવો ખુશી તાલાખો ખુશી મારા ગુરુજીને હાથ હાથ અને લાખા રે ખુની રે ગમે રે માતા ધરણી વાટિકાની ખમે સે વનરાય ઇલાકા એ વચન કે વચન મારા સંતો ગમે નિરતો રે સાયલમાં સમાય હલો હલો
આવજો ભાઈ. એ લાવો રે ખુશીને તાળા ખોલીએ, ખુશી મારા મેરા મન ગુરુને હાથ લાખા. એ ગુરુજી હવે ને તાળા ખોલીએ, અને લાખા રે એવો સૂરજ એ સમોરે નહીં સાંગલો, ધરણી કાંઈ સમો નહીં આકાશ નિંદા સમૂહ બીજું નથી પાપ લાખા. એ લવો લવો ખુશી તાળા ખોલીએ. હલો અને લાખા રે એ ધરણી માથે રે આંબોરો એના મૂળ ગોયા છે પતા, એવી સાકો એ ગયું રે સરગલો ગીણે કોઈ સતુર સુધા લાખા. ઓ લાખો માર લેખતા લાખો એકલો કરે હાસા હીરાનો વેપાર લાખા. એ કરણી છૂટો ને થયો થયો તો ઈ કોટીને સમાન લાખા. ઓ 12 વર્ષે રે ગુરુજી આવ્યા, લેવા કાંઈ લાખાની સંભાળ એ લાખા. ઓ હાથ રે દીધો ને
બોલ્યા બોલ્યા લોયણ રે નાથ પેલા બોલ્યા સતી લોયણ રે નાથ પેલા ઓ સાધુ રે અમરા રે પુરમાલ છે અનલા કરે એ લાવો રે ખુશીને તાળા ખોલીએ આવો એકલ્યો રે સંદેશો રે અમારા ગુરુજીને આપજો રે અને બુડે બુડે ગાય સેવકો તેરા ये गुरुजी नावरे आवो ये दिलो रे संदेशो रे हमारा गुरुजी ने आपजो रे એવા ગુરુજીના કારણે રે આ ફકીરી એ અમે પહેર્યું રે એ ગુરુજીના કારણે રે આ ફકીરી અમે ઓહો નીડલો રે આવો એકલો રે સંદેશો રે અમારા ગુરુજીને આપજો રે એવું મનડું મારું મોયું રે આ ગુરુજી એ તમારા પેલા નામ મારે એ મનડું મારું મોયું રે ગુરુજી તમારા નામ મારે હવે લાજો લાજો પછી મને સંસાર બધો ઓહો ખારો રે એવો એકલો રે સંદેશો રે મારા ગુરુજીને આપજો રે
એવા મધરે દરિયે રે આ ડૂબે ગુરુજી મારા નાવડા રે ઓને આવીને લંગારો અમારા એ ગુરુ નાવરે આવો એકલો રે સંદેશો રે અમારા ગુરુ જીને આપજો રે એવા ગુરુના પરતાપે રે આ બાલગીરી એ વીરા મારા બોલિયા રે હોને તારો તારો અનાયકના એ ગુરુજી નાવ રે એકલો રે સંદેશો રે અમારા ગુરુ જીને આપજો ગુરુ જીને આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.